એટલે આવું નહીં દેખાય લાલ કલર માં દેખાય આમ રાખજો એટલે ખરાબ નહીં હાલ મત દેખો હાલ હેલો ભાઈ, તો ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે અને કેટલામો દિવસ છે આજે રિમ્પલ? ત્રીજો દિવસ થઈ ગયો છે અમારા બેબીને, બરાબર ને? રિમ્પલને જો આજથી ભાખરી ને એવું મળી ગયું છે ખાવાનું, બિસ્કિટ, ભાખરી ને ઘી. આવું કેવું કોમ્બિનેશન! અરે શું ખાવાનું? છાશ. ખાલી શાક કે દૂધ? જો વાથે કમ્પ્લીટ ખાવા મળી છે અને રેડી થઈ ગયું છે. હવે આપણે ખાવા બેહવાનું છે. ખાઈ લઈએ. મારું ઢીંગલું ના પગ જો કેટલા મસ્ત નાના આમથા પગ છે, જોવો તમે. એકદમ ક્યુટ છે ને, એકદમ. રેગ્યુલર ઘરમાં કે 10 મિનિટ સવારે બપોર સાંજ થોડું ચાલવાનું, થોડું બેસવાનું, બાકી આરામ નહીં શકો. વોટરપ્રૂફ પટ્ટી છે, પાણી જાય સાબુ જાય કંઈ વાંધો નહીં. દબાવી સાફ કરવાનું, બેસવાનું નહીં. આજે રેગ્યુલર નોર્મલ દાળ ભાત શાક રોટલી બધું ખાવાનું. સીડી ચડી શકાય, ચડવું તો નથી કરવાનું. ફીડિંગ ઉપર ધ્યાન આપવાનું. હવે 1-2 દિવસ વ્યવસ્થિત ટ્રાય કરવાની. ઉપરનું જે કંઈ છે એ બંધ કરી દેવાનું, બરાબર? 5 દિવસ પછી બતાવવાનું થશે. ખાલી તીખું તળેલું મસાલાવાળું બહારનું આવું નથી ખાવાનું. નોર્મલ ખોરાક બધો જ જમી શકો, કોઈ વાંધો નહીં. સરસ જ છે. નહીં, જરૂર નથી. આપણે એમ તો બાળકને અલગ લઈ જવાનું, મને અલગ લઈ જવાનું. બચ્ચાને બતાવવાનું હોય ને હમણાં, ત્યાં સુધી એને, અને મમ્મીને બતાવવાનું ત્યાં સુધી એને. હમણાં જેને જરૂર હોય ને. ચાલો ભાઈ, તો હવે ઘરે જઈએ છીએ, બરાબર? અહીંયા હવે મારું બાવલું જમે છે, અહીંયા બીજું એક બાવલું છે એ ફોન જોવે છે, બરાબર ને? રિમ્પલ 1 પીસ પહેરી લીધું છે મસ્ત. હું પણ રેડી થઈ ગયો છું, ફૂલ ફેમિલી મેચિંગ થઈ ગયું છે. અને હવે જઈએ આપણે બારે, બરાબર? સાગર ને ગાડી રેડી કરે છે, ડેકોરેશન કરે છે, તો જોઈ લઈએ અહીંયા જઈને શું છે શું નહીં, બરાબર? તો જો આપણી ગાડી અહીંયા ડેકોરેટ થઈ રહી છે, બરાબર? મિસ્ટર કિંગ ઇવેન્ટ વાળા ભાઈ છે અને એમની બેન છે અમારા ત્યાં છે, ઘણી વાર તમે વિડીયોમાં જોયા છે, અંજની છે, બરાબર ને? એમના સગા ભાઈ છે, એટલે કામ બહુ સારું છે, વ્યવસ્થિત છે, આપણા ગ્રુપમાં છે. જો તમે ગાડી અહીંયા પાર્કિંગમાં હોસ્પિટલમાં રેડી થાય છે. જેવી ગાડી રેડી થાય એટલે આપણે તરત નીકળી જવાનું છે અહીંયાથી, બરાબર? ઘરે જવા માટે. તો આગળ એવું કહેતો તો ઘરનો લુક બહુ જોરદાર છે. તમે લોકો એના વ્લોગમાં જોયો હોય કોમેન્ટ કરજો કેવો છે, મને ખબર નથી. કલર કોમ્બિનેશન તો કંઈક અલગ કીધું તું, આ લોકો કર્યું છે કંઈક અલગ. જોઈએ હું જોલ કર્યો છે એ, બરાબર? આપણે જોઈએ. સાગર મને એમ છે કે ગેમ રમી ગયો છે, આમાં ચેક કરશું, બરાબર? બાકી બોય છે કે ગર્લ છે તો તમને ફાઇનલી છઠ્ઠી ઉપર જ ખબર પડશે. એ પહેલાં અમે કહેવાના નથી, કેમ કે થોડી મજા આવે, ટ્વિસ્ટ આવે કહાનીમાં, તો બરાબર ને? ચાલો કન્ટિન્યુ કરજો, સપોર્ટ કરજો. શ્રીજી પ્રસ્તુતિ ગ્રહ, બરાબર? તો અહીંયા આપણે એવા છે કેતન, ડૉક્ટર કેતન વેકરિયાની ત્યાં. ઝાંખીની પણ ડિલિવરી અહીંયા હતી ને બીજા બેબીની પણ અહીંયા જ છે, બરાબર? હીરાબાગ પાસે મંગલદીપ કોમ્પ્લેક્સ છે, આઈ થિંક. ઓકે, કોઈ પણને કંઈ કામ હોય તો બતાવી દેજો, મસ્ત થઈ જશે. અહીંયા ક્લિક વાળા ભાઈ આવી ગયા છે શૂટ માટે. હે બોલો, કેહી લેવાનું છે ને? હે તમારી માટે એક સરપ્રાઈઝ છે. એવું? મારા માટે કંઈક સરપ્રાઈઝ છે, હાલો જોઈએ શું છે. એક તો મેં પહેલા કીધું એમ ઓલા કલર કોમ્બિનેશનમાં ઝોલ કર્યો છે ઓલા ભાઈ એને. હવે આ લોકો શું સરપ્રાઈઝ કે છે એ જોઈ લઈ. હે રિમ્પલ, જવું છે કે હોરવી ગયું તને આયા? નો હોરવે? મને તો બહુ મજા આવી. જો મને છે ને સ્પેશિયલ હોવા માટે આ રૂમ આપ્યો તો સેપરેટ, આપણો બેડરૂમ હોય ને જેમ. એટલે હું એકદમ મસ્ત અહીંયા હું તો આખો દિવસ, આખી રાત. એટલો આરામ મને કોઈ દી નથી મળ્યો, બરાબર? કોઈનો ફોન ન આવે, કેમ કે દવાખાને હોય એટલે કોઈ ફોન ન કરે, આરામથી હોવા મળ્યું, બરાબર? અને અહીંયા મોટા બા અને મારા સાસુ અને મમ્મી ને બધાય આખી રાત જાગ્યા. મોટબા હેરાન કરે છે બાવલું કે? ચાલો તો જો ભાઈ આવી રીતે છે ને, તમે બધા જે મોટા થઈ ગયા આમ નથી થઈ ગયા, એટલે તમારા મોટા તમને બહુ હાસવા થઈ ગયા. એટલે અત્યારે હવે તમારો સમય હોય ને તો પાછા હાસવી લેજો, બરાબર? હાલો તો ચાલો ફાઇનલી સમય આવી ગયો છે, આપણે ઘરે જવાનું છે.
હા, અને બાવલા માટે મસ્ત મજાનું દૂધ બને છે અહીંયા ખાવાનું, બરાબર. ખાઈ લે છેલ્લી વાર હોસ્પિટલમાં, ત્યાર પછી હવે એને ઘરે જઈને ખાવાનું મળવાનું છે બધું મસ્ત મસ્ત, બરાબર. અને અમારો ઢીંગલો પણ છે ને આવી ગયો છે બાવલા રમાડવા માટે આવી છે. તું જાકે આપણે ઘરે શું કર્યું છે? હે, ડેકોરેશન કર્યું છે? કાંઈ નથી કર્યું. કેમ? સરપ્રાઈઝ આપવાની છે બાવલાને. હું ઘરે કર્યું એની? હે, કેવું કર્યું તું? તો મને તો કે ધીમે ધીમે. મને તો ભલે ને તો ખાવું છે ને ભૂખ લાગી છે એટલે જો જેકી મને તો કે બેટા. તમારી માટે નથી, બધા માટે તો અલગ છે. કલર ઉપર નહીં જતા હો ભાઈ, કલર મેં અલગ રાખ્યા છે. બિગ સરપ્રાઈઝ. રાખી એક બાજુ બે જતું એટલે કાચ ખોલો. કાચ ખોલું તો ઓલા થઈ જાય. ચાલો ગાઈસ, ફાઇનલી હવે આપણા ઘરે લઈ જઈએ છીએ ઝાંખીના હથવારાને, બરાબર. તમે લોકો કોમેન્ટ કરી શકો છો તમને જે લાગતું હોય. તો અમે હજી કહેવા નથી, ઓફિશિયલ જાહેરાત થશે છઠ્ઠીના દિવસે. તો તમારી જેમ અહીંયા Our set was coming in baby with kid family. તમે ખુશી જોઈ શકો છો. કામ આવી ગયું છે ફાઇનલી હવે, બરાબર. હવે ઘર આવે છે વાત છે. પાછળ લઈ લેજે. હવે આપણે આગળ જવાનું થાય. ફાઇનલી સોમેશ્વર વિલામાં એન્ટ્રી કરી દીધી છે નાના બેબી સાથે. ભાઈ કહેવાય છે ને કે મહાદેવના આશીર્વાદ હોય તો ત્યાં કાંઈ ઘટે નહીં. તો અમે અહીંથી ગયા ને ત્યારે દર્શન કરીને ગયા હતા અને ફરી પાછા એકદમ મસ્ત હાજર નરવા પાછા આવી ગયા છીએ, બરાબર. રિમ્પલ બેબી અને બધા હેલ્ધી છે ફૂલ, એટલે અંદર તો જવાય નહીં દર્શન કરવા, એવું બધા વડીલો કહે છે. એટલે બાર ઉભા ઉભા દર્શન કરી લઈએ છીએ. હનુમાન દાદાનો હાથ હોય એટલે કોઈ વાળે વાંકો ન કરીએ કે એવું કહેવત છે, બરાબર. ને બધા દિલથી આપણે માનીએ છીએ. અને અમારું કામ દાદા આમ શું કે વગર કીધે કરે છે. તો જય કષ્ટભંજન દેવ, જય મહાદેવ. તમે પણ ગમે ભગવાનને માનતા અને વિશ્વાસ રાખીને જાજો, કોઈથી કાંઈ થાય નહીં. હા.
કરવાનું લાવો સાગરભાઈ. એટલે થોડીક આમ પકડજો, જ્યાં આમ. હા, બસ. આમ, 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 આમ. હા, એટલે આવું નહીં દેખાય. અમને ઓલું નહીં દેખાય, લાલ કલરમાં દેખાય. બસ આમ રાખજો એટલે ખરાબ નહીં આવે. હાલ 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 માં દીકો હાલ. કાપો, બે કાપો હવે. રેડી કાપો હવે. ઝાકી જાગી ખૂબ ખૂબ મારવાની. મારવાની ચાલો ઓ કોનો birthday છે ભાઈ? હે? કોનો birthday છે? બાવલાનો. બાવલાનો birthday છે. એ, એ, એ. ત્યાં વાત ન લાગે ઉભી રહો, 2 મિનિટ ઉભી રહો માર દીકરો. ઉભી રહે, એટલે હાથ લઈ લે, આખો લઈ લે હાથ. और पर मेल ना હાલો ભાઈ જો અને સતી પૂજન નો બ્લોગ આવશે હવે અને બેબી બોય છે કે બેબી ગર્લ એ તો મોટું સરપ્રાઈઝ છે એ પણ આવશે સતીના દિવસે વિડીયોનું જોયા કરો અને વેટ હતો ને અમને જો બાડી ફાઇનલી હવે બેબી ઘરે પહોંચી ગઈ. રોજ પાલા, રોજમાં કાંઈ ન હોય. બાય કે છે જાઓ ભાઈ બા. ખાઈ જાઓ. થોડીક જ હો. થોડીક જ છે. ફક્ત તું ખાઈશ? તું ખાઈશ? નહીં આવી ગયા હા? તો પાછી લઈ લો. ઓ ભાઈ રહો. ચાલો ભાઈ હવે continue કરો. જો હાથમાં લઈ લો. આ બાજુ લો. હાલો. હા આમાં આવે છે દાંત નહીં હોય હવે બીજા આવી જાઓ. હું તો નથી ખાતો કાજુ કતરી 5 ખાધી છે મેં ભાઈ नहीं नहीं अरे અરે એમ થાય જયજન થોડું કેમ કે શુગર છે મને જીમ વાળાને તમે જીમ માં રિમ્પલ ને ખાવાનું નો શુગર હોય નો શુગર મારા પેટની હારે કરે તો વાંધો નહીં, મારા હે ને મોડી હારે ખીલવાડ કરવાનું. આ મારા સાસુમાં છે હો. જો ન ખાય જોવું છે જો ને કોણે કીધું ને જો ને સિંગલ કોટી એમ ખાલી કાપો હાલો જો પાડી જાઓ. હા થઈ ગયું. નીલમને બોલાવે નીલમ રાખજે નીલમને બત્તી લાવ આજે ને હાલવું નહીં પડે સમજે. હાલો છોકરા તમારા પાડવા આવી જાઓ બધા. હાલો જલ્દી આવો. હાલો હાલે ઉભી રહે દીપુ, ઉભી રહે. ચીઝ બટર સ્માઈલ હાલો. ઈ બોલો જઈ આવો. હંસની જગ્યાએ તમે જઈ આવો, એના બિચારી કીધું નથી કાંઈ. એને એઆઈ માં નાખી દેવું મસ્ત મજાની ઇવેન્ટ પતી ગઈ છે આપણી વેલકમ વાળી. ડેકોરેશન જોરદાર થઈ ગયું. આ લોકોએ શૂટ મસ્ત મજાનું કરી લીધું છે. બધું ફાઇનલ શૂટ તમને ડે બાય ડે જોવા મળશે. જો એ ટાઈમે એડિટ કરીને મોકલશે ને તો કેક પૂરી થઈ ગઈ છે બરાબર. એટલે હવે અને કેકની ચેલેન્જ આપી હતી પણ આમ જો રોટલી ખાઈ એમ ખાઈ ગયા એ મારે. અને આ બાજુ બધા જમવા બેસી ગયા છે. ભાઈ મોટા બા, મારા સાસુમાં, મારા ઘટા બા અને પપ્પા બધાય બરાબર વડીલો. અને અમારા નવા બાવના મોટા બા છે ને રોટલી બનાવે છે અને બે ફઈઓ પીરસે છે. એક બેન વણે છે અને એક બેન પીરસે છે બરાબર. અને આયા અમારો ભોગતો દીકો છે. ભોગતો દીકો. એ તા કાકા કોણ છે? ભક્તિ અંકલ કોણ છે? હું બેટા બોલ. ભાવની સમસ્યા ખવડાવીશો તું? કોની હાટું લાવ્યા હતા આપણે સમસી? પણ પાવા નથી દેતી એનું હું કરશું સિલિકોનની સમસી છે, બાવલા માટે લાવ્યા હતા. અને ઝાંખીને હરક છે હું પીવડે બેટા આપ દે બાને. આપણને ન આવડે હજી કાના. થોડીક મોટી થઈ જાય ને પછી આપણે આપી દે હો બેટા. ચાલો તો હવે બહુ મજા આવશે રૂમમાં. એકદમ આરામ થશે. એટલે બેબી બહુ જલ્દી મોટું થશે ડબલ સ્પીડથી બરાબર. અત્યાર સુધી દવાખાનામાં હતા ને એટલે 10 સુધી થાકી જતા હતા બરાબર. એકને એક રૂમમાં. અહીંયા કેવું મજા આવશે રમાડવાની ને બધી હે ને. ઘોડીઓ ફિટ કરવાની છે. ચાલો ભાઈ ઘોડીઓ આપણી દુકાનેથી આવી ગયું છે પણ ફિટ કરવા ના પાડે છે. હાલે આ ફુગા હા ક્યારે ઉપાડ્યું?
નીચે ઓલા ફૂગા. એટલે ફોડવા લઈ જાય છે હે અરે 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 અરે. આ વેઝા છે કાઈ એ આ વેઝા છે કાઈ આમ જોવો તો તૈયાર નહીં. એ અંદર નાના નાના હોય રહેવા દેજો છોકરા રમવા વાર લાગશે હમણાં. આગળ કોકને વાગી જાય એટલે એને બીક લાગે જોયું ભાઈ હા નહોતા કરી નાખ્યા આમ જો ભાઈ આ છે ભાઈ છોકરાઓની મોજ જાકી આ હું કર્યું જાકી એ જાકુ આ હું કર્યું એ જાકુડા આ હું કર્યું બેટા ભક્તો ફોડી નાખ્યા બધા હે ચાલો ભાઈ તો આપણો વ્લોગ હવે અહીંયા આજ હું પૂરો કરી દઉં છું પછી શોપ પર જઈશ તો ઉતારીશ બાકી આવતીકાલથી રેગ્યુલર કરશું કેમ કે આજે બહુ થાકી ગયા છીએ શોપ પર પણ કામ છે આપણી જે નવી બ્રાન્ડ છે શગુન લક્સ તો એનું કામ પૂરું થવા આવ્યું છે ફાઇનલી એક કાચનું માપ લેવા આવવાના હતા એ આવી જાય એટલે આખી બધું જ કામ પૂરું થઈ ગયું છે બરાબર થોડા દિવસોમાં તમારા માટે મસ્ત મજાની નવી સિઝનમાં નવી સ્ટોર રેડી થઈ જશે નવી બ્રાન્ડ રેડી થઈ જશે જેમાં પ્રીમિયમ લક્ઝરી પ્રોડક્ટ તમને બધી મળી જશે કટલેરી છે જ્વેલરી છે કોસ્મેટિક છે પર્સ છે આ બધું બરાબર ચાલો તો સપોર્ટ કરતા રહેજો આ વ્લોગમાં ક્યાં બહુ વધારે મજા આવી કોમેન્ટ કરી દો થેન્ક યુ સો મચ